હું પણ અહીંયા બેઠો છું, જગદંબાની તો કૃપા છે, પણ સૌથી વધારે જો મારા ઉપર કોઈની કૃપા હોય તો મારી માની કૃપા છે. તો મારી માં માટે એકવાર જોરથી તાલી પાડવા માટે બધાને ખાસ વિનંતી છે. અને એ મારી માં તમારા બધાની વચ્ચે જ બેઠી છે. એ માને વિનંતી કે ખાસ ઊભા થાય અને બધાને દર્શન આપે, કારણ કે મારા માટે ભગવાન પણ એટલા મહત્વના છે, એના જેટલી જ મહત્વની મારી માં છે. સૌથી છેલ્લા ખુરશીમાં બેઠા છે. જય હો માં, હો માં, આગળ આવો માં, હો તમારા બધાના મનમાં આનંદ થતો હોય તો ન થતો હોય, તમારા બધાના મનમાં કઈ ખુશી થતી હોય તો ન થતી હોય, પણ મારો એક એક શબ્દ બોલાતો હોય ને તો મારી માના હૃદયમાં કંઈક કંઈક થતું હોય. મને અહીંયા ઉધરસ આવે તો એને ચિંતા થતી હોય, મને બોલતા બોલતા હું અટકી જાઉં તો એને ધ્રુજારી આવી જાય કે હવે શું બોલશે, હવે શું કરશે. જે માના આશીર્વાદથી આટલો બધો એમ કહેવાય કે મારા ઉપર જો કોઈની કૃપા હોય એ માની કૃપા છે. એ માના ચરણમાં 100 વંદન, લાખ લાખ વંદન. અને અહીંયા બેઠેલા બધાને કહું કે પોતાના મા બાપને રાજી કરવાનું દીકરા દીકરીનું સૌથી મોટામાં મોટું અગત્યનું કામ છે. ગમે તેવા સંબંધ તોડી નાખજો, આપણા મા બાપને ન ગમતા હોય તો ગમે તેના જેવા તેવાને ગમે તેને પ્રેમ કરો ને, એના કરતા મા બાપને રાજી કરી અને મા બાપની એમ કહેવાય કે ઈચ્છા પૂરી કરો ને, એના જેવું અગત્યનું બીજું કોઈ વસ્તુ નથી. જય હો માં, હો માં, હો પોતાની માને મળે છે અને બહુ સુંદર મજાનો સંવાદ છે, બહુ સરસ મજાની વાતો કરે છે. પણ કીધું કે માં આ બધો આનંદ શેનો છે, આ બધો ઉત્સાહ શેનો છે, આ બધા શેના બધા આટલા બધા ખુશ છે, શું છે બધું? એટલે કીધું કે